નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 7માં મિત્રો સંસ્કૃત વિષયની અંદર પાઠ નંબર 3 આપેલ છે સુભાષિતાની, જેના સ્વાધ્યાયનું આપણે આ વિડીયોમાં સચોટ સંપૂર્ણ સોલ્યુશન કરીશું। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 છે સુભાષિતો પૂર્ણ કરો। અહીંયા તમે જોઈ શકો છો, પહેલો સુભાષિતો છે પૃથ્વીયા કાલ્યા વિધયતે। તો અહીંયા આપણે જવાબ મિત્રો આવશે કે પૃથ્વીયા ત્રીણી રત્નાની જલમંત્રમ સુભાષિતામ મૂઢ પાષાણખંડેષુ રત્ન સંજ્ઞા વિધેયતે। બીજી મિત્રો જે છે સુભાષિતો એને આપણે પૂર્ણ કરવાનો છે। ઉદ્યમ કાલ્યા સહાય કૃતમ, એટલે કે ઉદ્યમ સાહસમ ધૈર્ય બુદ્ધિ શક્તિ પરાક્રમ ષડેતે યત્ર વર્તન્તે તત્ર દેવ સહાયકૃત। અને ત્રીજું સુભાષિત છે દ્રષ્ટિપૂતમ સમાચરેત। તો અહીંયા મિત્રો જવાબ થશે દ્રષ્ટિપૂતમ ન્યસેત પારદમ વસ્ત્રપૂતમ પીબેત જલમ શાસ્ત્રપૂતામ વદેત વાણી મનઃપૂતમ સમાચરેત। તો સરસ મજાના મિત્રો અહીંયા આપણે સુભાષિત પૂર્ણ કર્યા। હવે આપણે જોઈશું પ્રશ્ન 3। સુભાષિતોના આધારે નીચેની ખાલિયા પૂર્ણ કરવાની છે। જેમાં મિત્રો પહેલું છે નમસ્તી ખાલિયા વૃક્ષા, તો નમંતી ફલીનો વૃક્ષા। બીજું સુપ્તસ્ય સિંહસ્ય મુખે ખાલિયા ન પ્રવિશંતિ, તો અહીંયા જવાબ આવશે મુખે મૃગા ન પ્રવિશંતિ। ત્રીજું દ્રષ્ટિપૂતમ ખાલિયા પાદમ, તો દ્રષ્ટિપૂતમ ન્યસેત પાદમ। ચોથું શાસ્ત્રપૂતામ ખાલિયા વાણીમ, તો શાસ્ત્રપૂતામ વદેત વાણીમ। 5 ઉદ્યમેન હિ ખાલિયા કાર્યાણી, તો ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી। હવે આગળ જોઈશું પ્રશ્ન મિત્રો 4 છે। કૌંસમાં આપેલા શબ્દો વડે ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે વાક્ય બનાવવાના છે। જેમ કે ઉદાહરણ આપેલું છે વસુધૈવ કુટુંબકમ, એવી રીતે રાજ્યમેવ કુટુંબકમ, ગ્રામ એવમ કુટુંબકમ, રાષ્ટ્રમ એવ કુટુંબકમ। મિત્રો પ્રશ્ન 5ની વાત કરીશું। કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે વાક્ય બનાવીને બોલો અને લખો। અહીંયા જેમ વાક્ય આપેલું છે કે યત્ર પરિશ્રમ તત્ર સફળતા, તેવી રીતે મિત્રો આપણે આગલા વાક્ય જોઈએ। યત્ર ધર્મ તત્ર વિજય, યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે તત્ર દેવતા નમન્તે, યત્ર ક્રોધ તત્ર વિનાશ, યત્ર સ્વસ્થતા તત્ર પ્રભુતા, યત્ર શંક તત્ર શાંતિ। એના પછી મિત્રો પ્રશ્ન 6 ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે રૂપો બનાવવાના છે। અહીંયા મિત્રો જેમ આપેલું છે વાનર, તો વાનરસ્ય થાય, એ રીતે શુક તો શુકસ્ય, પર્યત તો પર્યતસ્ય, પુત્ર તો પુત્રસ્ય, સહકર તો શંકરસ્ય, તાર્ક તો તારકસ્ય, મુષ્ક તો મુષકસ્ય, કપોત તો કપોતસ્ય, ગજ તો ગજસ્ય, મયુર તો મયુરસ્ય। એના પછી પ્રશ્ન 7 નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિધાન પસંદ કરી પ્રશ્નોના ઉત્તર આપો। જેમાં પહેલું છે કે કદાચન ન નમંતી, તો અહીંયા જવાબ થશે મૂર્ખા કદાચન ન નમંતી। એના પછી બીજો પ્રશ્ન છે કેન કાર્યાણી સિદ્ધ્યંતે, તો જવાબ થશે ઉદ્યમેન કાર્યાણી સિદ્ધ્યંતે। એના પછી મિત્રો આગળ જોઈશું કીદૃશ જલમ પીબત, તો વસ્ત્રપૂતમ જલમ પીબેત। તો હવે આપણે પ્રશ્ન 8 ઉપર જઈએ। ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે ક્રિયાપદ પરિવર્તન કરી મિત્રો આપેલા ધાતુઓનું યોગ્ય રૂપ બનાવો। જેમ કે અર તો ચરેત, લિખ તો લિખેત, પટ તો પઠેત, દ્રશ તો પશ્યેત, દ્રશ્યેત, વદ તો વદેત। મિત્રો નોંધ અહીંયા આપેલા છે ભાપેક્ષા પીવેત, ચરેત, લિખેત, પઠેત, બરાબર, એ બીજો પુરુષ એક વચનના રૂપો છે। દરેકનો અર્થ ક્રમશઃ પીએ પીવું જોઈએ, ફરે ફરવું જોઈએ, લખે લખવું જોઈએ, વાંચે તો વાંચવું જોઈએ વગેરે થાય છે। પ્રશ્ન 9 ઉપર જઈએ। ઉદાહરણમાં બતાવ્યા મુજબ ક્રિયાપદમાં પરિવર્તન કરો, આપેલા ધાતુઓના યોગ્ય રૂપ બનાવવાના છે। ઉદાહરણમાં આપેલું છે નમ તો નમંતી, બરાબર, એવી રીતે ખાદ, તો અહીંયા જોઈશું ખાદંતી, લીખ તો લિખંતી, પતિ તો પતંતી, ક્રીડ તો ક્રીડંતી, પઠ તો પઠંતી, ગમ કચ્છ ગચ્છંતી, દુષ
પશ્ય પશ્યંતી, પા પીબંતી, ધાવ ધાવંતી, વદ તો વદંતી. એના પછી ઉદાહરણ મુજબ નીચે આપેલા નામોના યોગ્ય રૂપ બનાવવાના છે. જેમ કે મયુર તો મયુરાહ, દેવ તો દેવાહ, મૂર્ખ તો મૂર્ખાહ, મૃગ તો મૃગાહ, દંત તો દંતાહ, પર્વત તો પર્વતાહ, પુરુષ તો પુરુષાહ, તારક તો તારકાહ. તો આવી રીતે તમે રૂપ પણ બનાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનો આપણે સ્વાધ્યાય અને વ્યાકરણની વાત કરી. આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ મિત્રો, વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.